સમાચારોને વિસ્તારથી વાત કરીએ તો પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે। વિદેશ અભ્યાસ માટે લોન મંજૂર કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। વિદેશ ગયાના 6 મહિના પછી પણ લોન નથી મળતી। તાત્કાલિક લોન મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જે વિદ્યાર્થીઓ કે તેમને વિદેશમાં ભણવા જવું હોય છે અને લોન લેવાની હોય છે। અભ્યાસ માટે વિદેશ જવા લોન આપવાની યોજનામાં વિદેશ ગયા પછી પણ 6 મહિને લોન નથી મળતી। વિઝા એડમિશન પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીઓ વિદેશ જતા રહે છે, પછી પણ તેમને લોન નથી મળતી, જેનાથી તેમને ખૂબ મુશ્કેલીઓ પડે છે અને આવી રીતે લોન તાત્કાલિક મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। વિદેશ અભ્યાસ લોન તાત્કાલિક મંજૂર કરવા માટે કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, કારણ કે વરાછાના જે વિદ્યાર્થીઓ છે તે વિદેશ અભ્યાસ કરવા જતા હોય છે, પણ તેમને લોન નથી મળતી। આ બાબતે તેમને તકલીફ પડી રહી છે। તે તકલીફને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। કાકા, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો, શું કારણ? બિન અનામત આયોગની અંદર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવા માટેની જે લોન આપવામાં આવે છે, લોનની અંદર જે વિદ્યાર્થીઓ અરજી કરે છે ખૂબ જ આર્થિક રીતે નાના લોકો હોય છે અને સરકારની જે યોજના છે એના આધાર પર જ વિદેશ જતા હોય છે। એટલા માટે આવા વિદ્યાર્થીઓ જે અરજી કરે છે એને સમયસર લોન મળતી નથી। 6 મહિના 8 મહિના જતા રહે છે। એ દરમિયાન એમને વિઝા પણ આવી ગયા હોય છે અને એડમિશન પણ લેવું પડતું હોય છે। એડમિશન માટેની ફી પણ ભરવી પડતી હોય છે અને લોન આવતી નથી, તો ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે, કારણ કે સરકારની આ યોજનાના આધાર પર તો એ લોકોએ બધી પ્રોસેસને કાર્યવાહી કરી હોય છે। તો મેં પત્ર એટલા માટે લખ્યો છે કે મારી પાસેથી ઘણી બધી એવી ફરિયાદો આવી છે કે લોનની અરજી કર્યા પછી પણ, લોન મંજૂર થયા પછી પણ 6-8 મહિના પૈસા મળતા નથી અથવા તો લોન મંજૂર થતી નથી। તો મારો કહેવાનો અર્થ એટલો જ ભાવાર્થ છે કે જે લોકો અરજી કરે છે એ લોકોને તાત્કાલિક એની દર મહિને મિટિંગ થવી જોઈએ, લોન એની મંજૂર થાય અને તાત્કાલિક એને પૈસા મળે, જેનાથી એનું ભવિષ્ય પર છેડા ન થાય અને એને સમયસર લોન મળતી વિદેશમાં જઈ શકે। એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। કાકા, કોઈ સરકાર તરફથી પત્ર લખ્યા બાદ પ્રતિ ઉત્તર આવ્યો છે? તમને કોઈ ખાતરી આપવામાં આવી છે? ના, હજી તો 2-4 દિવસ જ થયા છે, એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે મુખ્યમંત્રી એમાં રસ લેશે અને આ ઝડપથી કાર્યવાહી થાય એના પ્રયાસો કરશે। બિલકુલ, આ હતા વરાછાના કુમાર કાનાણી, જે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે, જે લોન નથી મળી, વિઝા મળી જાય એ છતાં પણ કહેવાય કે લોન નથી મળતી, તેને લઈને વિદેશમાં જવાનું કહેવાય કે અટવાય છે, તેને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ત્યારે કુમાર કાનાણી દ્વારા આ અંગે પત્ર લખવામાં આવ્યો છે, મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। હવે આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે 2 વિદ્યાર્થીઓ છે, શંકર પ્રજાપતિ અને વ્રજ પટેલ, અને સાથે કોંગ્રેસ નેતા નિશાંત રાવલ પણ વડોદરાથી આપણી સાથે જોડાયેલા છે, અને આ સાથે જ ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે બિન અનામત આયોગના પૂર્વ ચેરમેન હંસરાજ ગજેરા। પહેલાં આપણે હંસરાજભાઈને પૂછીશું કે જે તકલીફો પડી રહી છે, શું તકલીફો પડી રહી છે અને કેમ વિદ્યાર્થીઓને આટલી મુશ્કેલી જે યોજનાની સફળ નથી થઈ રહી તેના લીધે પડી રહી છે। આપણી હંસરાજભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હંસરાજભાઈ, સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં। હવે હંસરાજભાઈ, આજે સમગ્ર મુદ્દો છે, કુમાર કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે વિદેશ પહોંચી જાય છે તેમ છતાં પણ લોન નથી મળતી, એટલે શું પ્રોબ્લેમ આવી રહ્યા છે? અચ્છા, પહેલા તો હું સ્પષ્ટતા કરી દઉં કે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગનો આયોગ કે જેનું કામ નીતિઓ બનાવવાની, આવી કઈ સમસ્યા હોય ત્યારે એ સમસ્યાઓનું સમાધાન કરવાનું, જ્યાં જ્યાં ગવર્મેન્ટમાં અથવા તો જે અધિકારીઓની તકલીફો હોય અને એમને જે રજૂઆતો આવતી હોય એનું સમાધાન આયોગ દ્વારા કરવામાં આવતું હોય છે। બધી નીતિઓને ઘડી એનો એજ્યુકેશન છે, જે ફાઇનાન્સની મેટર છે, એ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ એના દ્વારા થતું હોય છે। અને આ જે કંઈ બધી સિસ્ટમો છે બને ત્યાં સુધી આપણે ઓનલાઈન ગોઠવેલી હોય છે, પણ હવે આપણે ઘણા વખતથી જે આ વાત થઈ છે એમ બહુ માહિતગાર તો છું નહીં, પણ મારી પાસે આવી સમસ્યાઓને જ્યારે આવતું હોય તો ત્યારે અમે ત્યાં અધિકારીઓનું ધ્યાન દોરતા હોય અને અધિકારીઓ પણ સારી રીતે એનું પ્રયાસ કરતા હોય છે। આમાં જ્યારે વિદ્યાર્થી એપ્લાય કરતો હોય તો ઘણીવાર એમને પણ આઈડિયા નથી હોતા, ઓનલાઈન કરવાનું હોય છે, ઘણીવાર એ જામીનો બદલતા હોય છે, યુનિવર્સિટીઓ બદલતા હોય છે અને આવી બધી પ્રક્રિયાઓમાં ઘણીવાર ઢીલ થતી હોય છે।
એટલે ખાલી ત્યાં પ્રક્રિયાઓ તો ચાલતી હોય ઇન ટાઈમ માટે થઈને અમે સરકારશ્રીમાં જ્યારે હું અધ્યક્ષ તરીકે આયોગમાં હતો ત્યારે પણ સરકારશ્રીમાં અમે સંયુક્ત એક મિટિંગ કરેલી અને આ સિસ્ટમોનું નિરાકરણ લાવવા ભાઈ એક વ્યવસ્થિત સોફ્ટવેર કરીએ કે જ્યારથી વિદ્યાર્થી એપ્લાય કરે ત્યારથી એની એપ્લિકેશન ક્યાં ક્યાં પહોંચી, એમાં શું શું તકલીફો પડે છે, કે કયા લેવલે એની માહિતીઓ અધૂરી છે, આ બધી માહિતી એને વિદ્યાર્થીને મળતી રહે, એના વાલીઓને મળતી રહે અને એક આવી સિસ્ટમ ગોઠવાય અને એક નિયત સમય નક્કી થાય. આ બાબતની રજૂઆત અને એ બધી અમે કરેલી જ અને એના પ્રયાસ પણ ત્યાં થતા હતા. પણ હમણાં 1 વર્ષ થયા તો પછી હવે અમે પણ ત્યાં છીએ નહીં એટલે બહુ મને પણ આઈડિયા નથી કે ભાઈ ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે ને કેવી રીતની અત્યારે ચાલે છે. પણ હમણાં જ હું 15 દિવસ પહેલા જ ત્યાં ગાંધીનગર આવેલો અને ત્યાં નિગમના MD ને મળેલો એટલે એ મને એ બધું કહેતા હતા કે ભાઈ અમારે જે કંઈ છે અમે પ્રક્રિયામાં બને એટલી ઝડપ તો કરીએ જ છીએ, છતાં પણ સ્ટાફ છે ઘણી રજાઓ પર હોય છે, વચ્ચે આ બધા ઇલેક્શનો ને એ બધું હતું અને થોડું ઘણું આ રીતે કોઈને કોઈ રીતે એમને પણ અડચણો આવતી હોય તેનું કે અમે સોલ્યુશન લાવવા પ્રયાસ કરતા હોઈએ છીએ. આ રીતની વાત થયેલી છે એટલે છતાં બને એટલી ઝડપ થાય ને લોકોને કઈ તકલીફ ન પડે એવી રજૂઆતો મેં જે હતી એ બધી અમને ધ્યાને મૂકેલી અને એને મને ત્યારે ખાતરી આપેલી કે ભાઈ ના અમે આ બધું બને એટલું ઝડપથી કરશું અને લોકોને ઓછી તકલીફ પડે એવા અમારા પ્રયાસ હશે એવી વાત કરેલી મને ત્યારે. હંસરાજભાઈ વાત કરી હતી, ખાતરી આપી હતી, અનેક મુશ્કેલીઓ જે આપે કહ્યું કે સ્ટાફ પૂરતો નથી, સોફ્ટવેર ઇશ્યુઝ આવે છે, એપ્લિકેશન ભરે છે ને એમાં કંઈક જો ઓનલાઈન કંઈક ઇશ્યુ આવી જતા હોય છે, આપણે સરકારી પોર્ટલ્સ જોયા જ છે, ઓનલાઈન ઓલવેઝ બફરિંગ જ આવતું હોય ને નથી જ થતું એ બધી જ વસ્તુમાં ના માત્ર તો આના સોલ્યુશન શું આપે સજેસ્ટ કર્યા હતા, શું ખાતરી મળી હતી આપને? સોલ્યુશનમાં એમાં શું છે ઘણીવાર વિદ્યાર્થીઓને પણ માહિતી નથી હોતી અને એને ખ્યાલ નથી હોતો. એકચ્યુઅલી આખી એપ્લિકેશનની પ્રક્રિયાઓ અમે ઓનલાઈન બધું મૂકેલું હોય છે કે આ રીતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે, આ રીતના તમે મૂકવું જોઈએ. એને વેલ્યુએશનની વાત આવતી હોય અથવા પ્રોપર્ટી ચેન્જની વાત આવતી હોય, ઘણીવાર પહેલા મૂકી દે પાછળથી વેલ્યુ પાછી કે ભાઈ મારે પ્રોપર્ટી બદલાવી છે કે કોઈ કાકાની મામાની કે એવી રીતના કોઈને સગાવાની મૂક્યો એ વળી ના પાડે એટલે વળી પાછું થાય ને આવા બધા કારણોસર એક તો ડિલે થતું હોય છે. એક મને ત્યાંથી આ બાબતની જાણવા મળી અને જે સિસ્ટમ છે એ તો જે ઓનલાઈન વ્યવસ્થિત જેની બધી પૂર્તતા હોય એ લોકોને તો તરત મળી જતી હોય છે. હું ઘણીવાર વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓ પણ વચ્ચે વચ્ચે બદલાવતા હોય છે. માનો કે એકવાર એપ્લિકેશન આપી દીધી ને પછી પાછળથી એની યુનિવર્સિટી બદલાવતા હોય કે અમારે આ યુનિવર્સિટીને હવે આ યુનિવર્સિટીમાં જવું, આ કોર્સને અમારે આ કોર્સ કરવો છે, એની હિસાબે ડિલે થતું હોય છે. આ રીતની મને ત્યાંથી આ બધા કારણો જાણવા મળેલા ત્યારે. જી, તો યુનિવર્સિટી ચેન્જ થતી હોય છે, સાથે આપે કહ્યું કે વિદ્યાર્થીઓ પાસે જોઈએ એટલી માહિતી પણ નથી હોતી, એના કારણે પણ આ બધા ઇશ્યુઝ આવતા હોય છે, તો એના માટે કોઈ પગલાં? કારણ કે સરકારની યોજના છે તો પૂરી માહિતી પણ પાડવી સરકારની ફરજ પડે છે ને. ના એ અમે આયોગ દ્વારા તમને ખબર હોય તો અમે એક આખી PDF કરીને એક બુકલેટ બનાવેલી. એ બુકલેટ અને એની અમે 20 જિલ્લાઓમાં જઈ સામાજિક બધા આગેવાનોને બોલાવી એ બધી એની સંપૂર્ણ માહિતી આપેલી, એના બ્રોશર બનાવેલા. એ ઉપરાંત જ્યારે આ રીતની આપ જે મીડિયામાં વોટ્સએપમાં એમાં પણ એ PDF બધે ફરે છે, હજી ફરતી હોય છે એટલે માહિતી અપડેટ કરીએ છીએ. પણ આપણે જાણીએ છીએ આપને એક મિનિટ આપને વધુ એક પ્રશ્ન પૂછવા માંગીશ. આપ કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લો તો મેન્યુઅલ વાંચો છો, બુકલેટ આપો પણ વિદ્યાર્થીઓ કેટલા વાંચે? એનાથી કંઈક આગળ કરવાની હજી એવું નથી લાગતું જરૂર છે? જો એક વિદ્યાર્થી પાસે તો આપણે જઈ નથી શકવાના જી, પણ અમે 20 બધા જિલ્લાઓમાં જઈ જિલ્લાના કલેક્ટર કચેરીમાં બધા આગેવાનોને બોલાવી, સામાજિક આગેવાનોને એને બોલાવી, પછી જ્યાં કોલેજો કે સ્કૂલો હોય અથવા તો આવી સંસ્થાઓ હોય એમને બોલાવે ત્યારે પણ અમે આ બધી સમજો આપેલી. ઓકે. અને આ રીતે લોકોને માહિતગાર કરેલા. માહિતીગાર કર્યા તેમ છતાં પણ કેમ આટલી તકલીફ આવી રહી છે કે પૂર્વ મંત્રી અને ધારાસભ્યો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે? હવે એ તો બેન તમે જાણો છો કે આવડો મોટો આપણું ગુજરાત રાજ્ય છે, આટલા બધા આપણા લાભાન્વિત લોકો છે અને દર વખતે લાભાંતમાં પછી આપણા નોટિફિકેશનો ને એમાં ચેન્જીસ થયા રાખતા હોય તો વારંવાર તો બધા જે કંઈ સોલ્યુશન ને GDR છે એટલે આપણે વેબસાઇટની અંદર અપલોડ થઈ જતું હોય છે. એટલે આપણે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ વિદેશ જતો હોય તો આપણે એવું માનીએ કે એ પૂરેપૂરો લિટરેટ છે તો એને પેલા વેબસાઇટની એનો અભ્યાસ કરી લેતો હોય તો એના કશો પ્રોબ્લેમ ન આવે. બધું એને જે ડોક્યુમેન્ટ એક હારે માગે બધા એક હારે અપલોડ કરી દેતો હોય તો એને કંઈ સમસ્યા ન આવે ને ઇન ટાઈમ એને બધી લોનો મળી જાય પાછી. ઓકે, આભાર હંસરાજભાઈ આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો પૂર્વ
ચેરમેન બિન અનામત આયોગના તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સાઇડથી જેમને પૂરતી માહિતી નથી હોતી તેઓ યુનિવર્સિટી ચેન્જ કરતા રહે છે. એ બધા પણ કારણો છે કે જેના કારણે ડિલે થાય છે અને લોન નથી મળતી. હવે આપણી સાથે વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે શું એકચ્યુઅલી એમને પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. આપણી સાથે બે વિદ્યાર્થીઓ છે. શંકરભાઈ, પહેલાં આપને પૂછવા માંગીશ, જે પૂર્વ ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ વિદ્યાર્થીને પૂરતી માહિતી નથી, કામગીરી થાય છે, બુકલેટો વહેંચાય છે, બધા જે કર્મચારીઓ છે તેમને પણ માહિતીગાર કરવા માટે કામે લગાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ એપ્લિકેશન ચેન્જ કરી દે છે, યુનિવર્સિટી ચેન્જ કરી દે છે. તે તમામ કારણો છે. હવે આપે શું અનુભવ્યું છે આમાં? फर्स्ट ऑफ ऑल जब हम लोग जाते हैं गवर्नमेंट ऑफिस पे तो वो लोग बोलते हैं कि ये रहा पेपर, इसमें से पहले 12 डॉक्यूमेंट बोलते हैं. उसमें से अपने को यूनिवर्सिटी का ऑफर लेटर, वीज़ा और क्या बोलते हैं एयरपोर्ट, क्या बोलते हैं फ्लाइट के टिकट, सब अलग अलग डॉक्यूमेंट्स मांगते हैं. इसमें से दिखाना पड़ता है. फिर वहाँ जाके वो लोग बोलते हैं कि 24 घंटे में आपका क्या बोलते हैं जो दिया होता है ना अपने पूरा बुटलेग, उनको वेरीफाई करके तुमको 7 दिन के अंदर पैसे मिल जाएंगे. पर वो लोग एक्चुअली ऐसा करते नहीं. वो लोग एक्चुअली कम से कम एक मेरा फ्रेंड है, फॉर एग्जाम्पल सही में मेरा फ्रेंड है, उसको 16 महीने के बाद लोन पास हुई है. ओके. वो बंदा आज जर्मनी में है. 16 महीने के बाद उसकी फीस आई है और हम ओबीसी में आते हैं और सरकार हमको 15 लाख की लोन देती है. अच्छा है, सरकार हमको 15 लाख की लोन देती है, पर एक्चुअली जो हम मीडियम क्लास फैमिली से आते हैं और जो हमारे पास ताकत नहीं है, जो कैसे पैसे लोग हम सरकार से मांगते हैं, तो हम सरकार से ही विनती करते हैं कि प्लीज़ आप बच्चों की सुनो और जल्दी से जल्दी हमारे जो लोन के जो है ना जो लोन किया हुआ है वो हमको जल्दी से जल्दी पास कर दो. ઓકે વ્રજભાઈ, હવે જે કહ્યું કે આવા બધા પ્રોબ્લેમ્સ આવે છે ને જે શંકરભાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમને ડિલે બહુ થાય છે, ફોર્મ ભરી દે, બધું જ કામ કરી દે, તેમ છતાં પણ એ સાઈડથી ડિલે થાય છે. અને હવે આ બાજુ હંસરાજભાઈ દ્વારા એવું કહેવું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા ફોલ્ટ કરવામાં આવે છે. તો ડિલે થાય છે તો એમને કીધું વિદ્યાર્થીઓ દ્વારા ફોલ્ટ કરવા, વોટ્સઅપમાં પીડીએફ મોકલી, પણ એમને પીડીએફ મોકલી હશે, ચલો બધા વિદ્યાર્થીઓને એ ખબર બી નથી કે પીડીએફ આવી છે કે એ બી ખબર નથી. તો તમે એમ કેમ કહી શકો છો કે 20 જિલ્લાઓમાં જે 20 જિલ્લાઓમાં આપી દીધું કે પીડીએફ કે સ્ટુડન્ટોને ખબર હોવી જોઈએ. ઓકે. અને આપને શું પ્રોબ્લેમ આવ્યા હતા? મારે પ્રોબ્લેમ એ આવ્યા હતા કે લોન મારા ભાઈને લેવી હતી, પણ એમને કીધું કે લોન મળી જશે 1 મહિનામાં, પણ એ વિદેશ ગયા પછી બી લોનની પ્રોસેસ થઈ નહીં એની. હજી નથી થઈ? હા, એટલે લંડન જતો રહ્યો. ઓકે. આના પર આપણે સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ પણ છે. નિશાંતભાઈ, હવે આ સમસ્યા મોટી છે. એક તરફ ભાજપના ધારાસભ્ય દ્વારા આવી રીતના રજૂઆત કરવામાં આવે છે, વિદ્યાર્થીઓની વેદના આપે સાંભળી જશે, અને આ સાથે હંસરાજભાઈ કે જે પૂર્વ ચેરમેન છે બિન અનામત આયોગના, તેમના દ્વારા વિદ્યાર્થીઓ પર ફોલ્ટ આખો નાખવામાં આવ્યો છે. હવે આપ શું કહેશો? સૌપ્રથમ તો સંદેશ ન્યૂઝનો આભાર માનવા માંગુ છું કે તમે આજે જે આ મુદ્દો ઉપાડ્યો છે એ ખૂબ જ જટિલ અને કોમ્પ્લિકેટેડ મુદ્દો છે. આજે કિશોરભાઈ કાનાણી એ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા છે અને પૂર્વ મંત્રી પણ રહી ચૂકેલા છે અને ધારાસભ્ય છે. એ જ જ્યારે પોતાની સરકારમાં આવી વેદના ઠાલવતા હોય એનો મતલબ છે કે એમની પાસે ઘણા બધા વિદ્યાર્થીઓની કમ્પ્લેન આવી હશે, અને સ્પેસિફિકલી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કે જે આર્થિક રીતે પછાત વર્ગ છે ગુજરાતમાં, જેમના પેરેન્ટ્સની આવક 6 લાખથી ઓછી છે, અને એ લોકોએ પોતાના વિદ્યાર્થીઓને, પોતાના સન ડોટરને વિદેશમાં અભ્યાસ કરવા માટે એ પણ હક ધરાવે છે, મોકલવા છે. તો સરકારે વર્ષોથી જે યોજના ચાલુ રાખેલી છે ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેમાં એક યોજનાનું નામ છે વિદેશ અભ્યાસ લોન. હવે આ લોન 15 લાખ સુધીની મળતી હોય છે, સિક્યોર્ડ અનસિક્યોર્ડ બંને ટાઈપની, અને એમાં 4% વ્યાજ પણ હોય છે. આ લોનનો જ્યારે ભરપાઈ હોય છે કે તમે જ્યારે વિદેશ જાઓ છો ને 1 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરો છો, એના પછી તમારે 5 વર્ષ સુધી આ લોનના હપ્તા કન્ટિન્યુઅસ એક સિમિલર હપ્તા ભરવાના હોય છે. આ ગુજરાત સરકારની યોજના છે. પરંતુ જ્યારે આ યોજના લાભાર્થીઓ સુધી પહોંચતી નથી, લાભાર્થીઓને મળતી નથી, ત્યારે શું થાય છે કે જે વિદ્યાર્થીઓ તમારી સામે અત્યારે સ્ટુડિયોમાં બેઠા છે એવા અસંખ્ય વિદ્યાર્થીઓને પ્રાઇવેટ બેંક થ્રુ 9.5% લઈને 11.5%ની વિદેશ અભ્યાસ કરવા જવાની લોન લેવી પડતી હોય છે, જે ખૂબ જ મોંઘી પડતી હોય છે.
હવે જે વિદ્યાર્થીઓએ આ લોન અપ્લાય કરી છે અને જે રીતે કાનાની સાહેબે કીધું એમ કે 6 થી 8 મહિના સુધી પણ અકાઉન્ટમાં પૈસા નથી આવતા કે તો યુનિવર્સિટીના અકાઉન્ટમાં પૈસા નથી જતા, તો એ વિદ્યાર્થીઓએ ત્યાં ગયા પછી પોતાનો સેમિસ્ટર ડ્રોપ લેવો પડે છે વશિષ. અને તમે સમજી શકો છો કે વિદેશમાં જ્યારે તમે અભ્યાસ કરવા જતા હો અને તમે સેમિસ્ટર ડ્રોપ લેતા હો તો એના અભ્યાસ પૂર્ણ કર્યા પછી બીકોઝ ઓફ તમારા સેમિસ્ટર ડ્રોપના કારણે તમને કોઈ સારી જગ્યા ઉપર નોકરી નથી મળતી, અને એ જ વિદ્યાર્થીઓને જ્યારે સારી જગ્યા ઉપર નોકરી નહીં મળે તો એ આ 15 લાખ સુધીની જે પણ કંઈ લોન લીધી છે એ લોનની ભરપાઈ કેવી રીતે કરી શકશે, સૌથી મોટો ક્વેશ્ચન માર્ક આવે છે. બીજી બાજુ તમે જુઓ કે તમે આજે સંદેશ ન્યૂઝે વ્યાજખોરોનું અભિયાન છેલ્લા અઠવાડિયાથી હું કન્ટિન્યુઅસ જોઈ રહ્યો છું, સંદેશ ન્યૂઝ તમે ચલાવી રહ્યા છો. તમે જુઓ કે પેરેન્ટ્સ જ્યારે એમને આ લોન નથી મળતી અને વિદ્યાર્થીઓ ત્યાં હેમખેમ કરીને પહેલા સેમિસ્ટરની ફીસ ભરીને જતા હોય છે, પરંતુ જ્યારે બીજું સેમિસ્ટર શરૂઆત થતી હોય અને એની પણ $5,000 લઈને $10,000 જેવી મોટી અમાઉન્ટની ફીસ તમારે ચૂકવવાની આવતી હોય ત્યારે પેરેન્ટ્સ પાસે કોઈ ઓપ્શન નથી હોતો ને એને વ્યાજખોરો પાસે જઈને 5% 10% હંગામી ધોરણે પૈસા લાવવા પડતા હોય છે, જે વ્યાજખોરોને પણ એક પ્રોત્સાહન આપવા જેવી વાત થઈ ગઈ. એટલે સરકારે, ગુજરાત સરકારે સમજવું પડશે કે તમારી જે આ જટિલ પ્રોસેસ છે અને તમારું જે આ ઓનલાઈન પોર્ટલ છે જે રેગ્યુલરલી કામ નથી કરતું, તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા જાઓ છો, જે ફોર્મેટમાં તમારી પાસે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે એ ફોર્મેટમાં તમે અપલોડ કરો છો, તેમ છતાં એરર આવી જતી હોય છે અને એના કારણે તમારી લોનની પ્રોસેસ ડિલે થાય છે. એમાં જે આ ગરીબ વર્ગના જે પેરેન્ટ્સ છે, જે ઇકોનોમિકલી બેકવર્ડ છે, જે લોકોને વિદેશનો અભ્યાસ પોસાતો નથી પરંતુ પોતાના બાળકોના ફ્યુચર માટે અને પોતાના બાળકોના ઉત્થાન માટે વિદેશ ભણવા મોકલતા હોય છે, તો સરકારે સમજવું જોઈએ કે તમે એક તરફથી વ્યાજખોરોની પાછળ મુવમેન્ટ ચલાવી રહ્યા છો અને બીજી તરફ તમે ઇનડાયરેક્ટલી પ્રોત્સાહન આપી રહ્યા છો. કોંગ્રેસ પાર્ટીનું ચોખ્ખું માનવું છે કે એક તરફ તમે સમજો કે વશિષ કે જે રીતે ગુજરાતમાં અત્યારે હાલત બની છે કે બેચલર્સ ઓફ એન્જિનિયરથી લઈને બીકોમ કે MBA ગ્રેજ્યુએટને આજે 15,000થી વધારે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં પગાર આપવા તૈયાર નથી. બીજી બાજુ સરકારી નોકરીઓ અવેલેબલ છે, વેકેન્સી છે, પરંતુ સરકારી નોકરીઓ જ્યારે આપવા જાય છે ત્યારે પેપર લીક કાંડ થઈ જતા હોય છે, સરકારી નોકરીઓ ટાઈમ ઉપર સમયસર એની ભરપાઈ નથી થતી. એટલા માટે વિદ્યાર્થીઓ કરે તો શું કરે, એ લોકો પોતાના કેરિયર બનાવવા માટે આજે હેમખેમ કરીને વિદેશ જવાનું વિચારતા હોય છે કે ભાઈ એમના પરિવાર માટે કંઈક કરી શકે, એમનું ફ્યુચર ડેવલપ થાય. અને એવા સમયે જ્યારે સરકારે આવી યોજના બનાવી હોય ત્યાં તો પછી વશિષ એક કામ કરવું જોઈએ, સરકારે આ યોજના પરમેનન્ટ બેઝ ઉપર બંધ કરી દેવી જોઈએ, કારણ કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે સરકાર આવી તમામ યોજનાઓના બગડા ફૂંકતી હોય છે કે અમે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ માટે કે OBC માટે આ યોજના ચલાવી રહ્યા છે, એમના વિદ્યાર્થીઓને આટલા કરોડોની લોન આપી. વશિષ એક વાત સમજવા લાયક છે, મોદીજી, પ્રધાનમંત્રી મોદીજીની એક સામાન્ય સભા ગુજરાતમાં કોઈ એક જિલ્લામાં થતી હોય છે, એમાં જે 5 થી 10 કરોડનો ખર્ચો થતો હોય છે, એટલા જ ખર્ચામાં એ જિલ્લાના તમે તમામ આવા ઇકોનોમિકલ બેકવર્ડ વિદ્યાર્થીઓ જે લોકોએ ઓનલાઈન તમારી પાસે અરજી કરેલી છે, લોન અપ્રૂવ થઈ ગયેલી છે, એમને તમે એટલા જ પૈસામાં પૈસા ચૂકવી શકો છો. નિશાંતભાઈ, એવું પણ સામે આવ્યું છે કે પૈસા તો ફાળવે છે, પડ્યા છે, એમને પડ્યા છે પણ વપરાતા નથી, લોન નથી અપાતી, એવું પણ સામે આવ્યું છે. બિલકુલ આજે એક વસ્તુ સમજવા જેવી છે વશિષ કે કાન તમે કઈ રીતે પણ પકડો, પરંતુ પ્રોબ્લેમ એ છે કે ગુજરાત સરકારનું 4 લાખ કરોડથી વધારે દેવું છે. એટલે ગુજરાત સરકાર બજેટમાં બતાવે છે કે અમે આ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ માટે વિદેશ લોન યોજના માટે ધારો કે અમે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે, પરંતુ એ ઓન પેપર હોય છે, આપતા નથી, પ્રોસેસમાં ડિલે થઈ રહ્યું છે. એનો મતલબ ડાયરેક્ટલી એવો થાય છે કે સરકાર આ પૈસા આપવાના ફિરાકમાં નથી, જેના કારણે માણસ માનસિક રીતે કંટાળીને પ્રાઇવેટ બેંકો પાસેથી કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પાસેથી વિદેશ જવા માટેની એજ્યુકેશન લોન લે છે અને એની માટે એમને પોતાનું ઘર પણ ગીરવે મૂકવું પડતું હોય છે, મોર્ગેજ કરાવવું પડતું હોય છે. એટલે આ વિકટ પરિસ્થિતિ છે અને જ્યારે કાનાની સાહેબે આ મુદ્દો ઉપાડ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ આ મુદ્દો હેમખેમ ઉપાડીને મોટા અવાજથી વિધાનસભામાં પણ ભવિષ્યમાં ઉપાડશે કે ભાઈ તમે જે યોજના આપી છે, યોજના જ્યારે લાભાર્થી સુધી પહોંચતી નથી તો પછી આ યોજના બંધ કરી દેવી જોઈએ. આ યોજનાના બંગના ફૂંકવાનો કોઈ મતલબ રહેતો નથી. વશિષ, વિદેશ જવા માટે વિદ્યાર્થીઓની લોન અપ્રૂવ નથી થતી, તેઓ ત્યાં જતા રહે છે, તેમ છતાં પણ લોન પેન્ડિંગ હોય છે અને ખૂબ આર્થિક રીતે મુશ્કેલીનો સામનો તેમને કરવો પડે છે, સેમિસ્ટર ડ્રોપઆઉટ પણ લેવું પડે છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આપણી સાથે ચર્ચામાં 2 સ્ટુડન્ટ્સ ઉપસ્થિત છે અને સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ પણ ઉપસ્થિત છે. આપણે ચર્ચાને આગળ વધારીએ. શંકરભાઈ, આપને પૂછવા માંગીશ, હવે એક તરફ તો ચલો નિશાંતભાઈએ કહ્યું કે જે વિદ્યાર્થીઓ છે એમને કરિયર બનાવવું હોય અને અહીંયા આપણે એડમિશનનો પ્રોબ્લેમ હોય સપોઝ, અને નોકરી એટલી ઇઝીલી ન મળતી હોય, સરકારીમાં પ્રોબ્લેમ, પ્રાઇવેટમાં પ્રોબ્લેમ, વિદેશ જવું હોય, અને વિદેશ જવા માટે જે અમુક જે કાસ્ટ છે કે જેમને આટલું સરકાર યોજના થકી આટલો લાભ આપે છે, પણ વન થિંગ અવેરનેસ નથી.
સેકન્ડ થિંગ કેવી રીતના કરવું એ નથી. થર્ડ થિંગ કે જ્યારે બધું જ ખબર હોય છે કે ભાઈ આ પ્રોસિજર છે ને બધી પ્રોસિજર કરો છો ત્યારે તમે કોલેજમાં અપ્લાય કરો છો, કોલેજમાંથી ઓફર લેટર વિઝા લેવા માટે પહેલાં તમને ઓફર લેટર જોઈએ, એના માટે પહેલાં કોલેજની ફીસ ભરવી પડે. એ સમય દરમિયાન તમારી લોન અપ્રૂવ નથી થઈ હોતી, તમારે તમારા ગમે એ રીતે કાઢવા પડે, બહારથી કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી લેવા પડે અથવા કોઈ વ્યાજખોરનો સહારો લેવો પડે અને પછી તમે એ આશામાં હો કે ભાઈ સરકારની અપ્રૂવ થઈ જશે એટલે અહીંયાથી અહીંયા અમે સેટ કરી દઈશું. વિઝા લઈ લો, જતા રહો છો, તેમ છતાં પ્રોબ્લેમ થાય છે. આવો અનુભવ આપનો કોઈને પણ થયો હોય આપ જણાવશો. एक्चुअली इसमें इस प्रोसेस में क्या होता है कि जब हम लोग गए थे ना गवर्नमेंट ऑफिस में तो उनको ऐसा बोला गया था कि डॉक्यूमेंट्स है तुम लेके आओ यहाँ पे. हम लेके गए. एक्चुअली तो उन लोगों ने ऐसा बोला कि वहाँ का ऑफर लेटर चाहिए यूनिवर्सिटी का. ઓકે. ऑफर लेटर के बाद 48 डेट्स के बाद क्या 2 महीने के बाद वीज़ा आते हैं. वीज़ा के बाद हम लोग फ्लाइट बुकिंग करते हैं. फ्लाइट बुकिंग करने के बाद सब डॉक्यूमेंट्स 15 डॉक्यूमेंट्स होते हैं. डॉक्यूमेंट लेने के बाद वो एफिडेविट करा के हम लोग देते हैं गवर्नमेंट ऑफिस में. उसके बाद सब वो लोन की प्रोसेस चालू होती है. एक्चुअली वो लोग बोलते हैं 7 दिन के आता है, पर 7 दिन के अंदर प्रोसेस वेरीफाई हो जाएगा, बट एक्चुअली ऐसा होता नहीं. इसमें कम से कम 1 साल निकल जाता કેટલા है. ધક્કા ખાવા પડે ઓફિસના? देखो पहली बात तो हम जाते हैं तो सही से जवाब देते नहीं वो लोग, और सही से जवाब देते नहीं है वो लोग, टाइमिंग पे आते नहीं है पहली बात तो. मैं खुद मेरे पापा के साथ गया था ऑफिस के अंदर, 10 बजे गया था. वो लोग 11:30 बजे तक मैं वहाँ पे बैठा था. एक बंदा सही से मेरे को किसी ने जवाब नहीं दिया ठीक से. और मैं यही बोलता हूँ कि प्लीज़ गवर्नमेंट एम्प्लॉइज़ को कि प्लीज़ जो आते हैं क्या बोलते हैं हम ऑफिस पे, तो प्लीज़ सही से जवाब दिया करो कि हमको वापस धक्का ना खाना पड़े. एक्चुअली मैं रहता हूँ निकोल से फिर मैं आता हूँ वहाँ पे क्या बोलते हैं मेघानी नगर, वहाँ पे ऑफिस पे. एक्चुअली बहुत टाइम निकलता है और मेरा पढ़ाई का भी वेस्ट होता है, मेरे पेरेंट्स का भी टाइम वेस्ट होता है. इससे बेटर है कि प्लीज़ आप अवेयरनेस करो कि भाई ऐसे डॉक्यूमेंट है और डॉक्यूमेન્ટ જાહેર કરી દો ऐसा. ઓકે ઓકે ઓકે. વ્રજ આપને પણ આવો કોઈ અનુભવ થયો હોય સાથે જો અહીંયા પણ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે ડોક્યુમેન્ટેશન માટે હોય અથવા નોકરી અને પછી વિદેશ જવા માટે આ જે બધા ઇશ્યુઝ થઈ રહ્યા છે, લોન જે શંકરભાઈએ પણ એમનું જે કહ્યું છે, આપ શું કહેવા માંગશો? લોન જે ગવર્મેન્ટ આવે છે એ બહુ લેટ આવે છે, એના કારણે કોલેજ વિદેશની યુનિવર્સિટીઓનું એડમિશન લેટ થાય છે. એડમિશન લેટ થાય એટલે એ યુનિવર્સિટીની જગ્યાએ બીજી યુનિવર્સિટી પસંદ કરવી પડે છે. અને પછી એમ કહે છે કે યુનિવર્સિટી ચેન્જ કરે છે, હા, એ પછી તમારા પર બ્લેમ નાખે છે, પછી રાઈટ? અમારા ઉપર કહે છે કે તમે યુનિવર્સિટી ચેન્જ કરી. ઓકે. जो इंटेक होता है हमारा, हाँ. जो यूनिवर्सिटी चूज करता है तो जनवरी इंटेक होता है, सितंबर इंटेक होता है. हाँ. और लेट फीस आने के कारण हम लोग एक साल का हम लोग वेट करते हैं कि कब फीस आएगी तो हम कब लोन भरेंगे, फीस भरेंगे आगे. तो जो हमारा टाइम वेस्ट होता है, फिर यूनिवर्सिटी में भी ऑप्शन निकल जाता है कि भाई वहाँ पे भी बहुत मुश्किल से एडमिशन मिलता है. एक सीट हम लोग बुक करते हैं तो उसके लिए फीस भरनी पड़ती है, तो फीस ही नहीं भरेंगे तो फिर कैसे અને जाएंगे જે हम लोग? ફીસ હેમખેમ કરીને કોઈ પણ પ્રકારે ભરી નાખે છે કે એ ઈચ્છા હોય કે એ આશા હોય કે ભાઈ સરકાર પાસેથી મળી જશે પછી, અને પછી એ નથી મળતી ને મહિનાઓ નીકળી જાય છે. વ્રજ શું કહેશો? એ ફી મળતી નથી તો પછી બહારથી વિદેશ જતા રહે છે પછી ત્યાં સેમિસ્ટર ડ્રોપ આઉટ લેવું પડે છે. ત્યાં સેમિસ્ટર ડ્રોપ આઉટ લેવું પડે છે. અને અહીંયા જે ફી ટાઈમ પર મળતી નથી એના કારણે જે કીધું કે ઇન્ટેક બદલાતા જાય છે, તો પણ અહીંયા ઇન્ડિયામાં બી કંઈ નોકરી કે એવું તો કંઈ સરકાર લાવતી નથી. ઓકે ઓકે. તો આ ચર્ચા જે આપણે કરી છે, ચર્ચામાં આપણી સાથે જોડાયા હતા બે સ્ટુડન્ટ્સ વ્રજ અને શંકર, અને સાથે કોંગ્રેસ નેતા નિશાંતભાઈ રાવલ. હવે જે સમસ્યા છે કે વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમને સમયસર લોન અમારી અપ્રૂવ થતી નથી, અને જ્યારે પછી અપ્રૂવ થાય છે ત્યારે અમારી યુનિવર્સિટી ચેન્જ કરવાની ફરજ પડે છે, કારણ કે ત્યાં જે એક જગ્યા હોય છે જગ્યા પછી ભરાઈ જાય છે. અને બીજી સામે જે બિન અનામત આયોગના લોકો છે, લોકો એવું કહે છે કે ભાઈ આ લોકો યુનિવર્સિટી ચેન્જ કરી દે છે એટલે એ લોકોને એમાં પ્રોબ્લેમ થાય છે. એટલે બ્લેમિંગ ગેમ અહીંયા તો ચાલુ જ છે, પરંતુ ઘણા ફોલ્ટ છે. એ ફોલ્ટ ક્યારે સોલ્વ કરવામાં આવશે? હવે રજૂઆત થઈ છે, હવે તમામ વિદ્યાર્થીઓની એ જ આશા છે કે રજૂઆત પણ કરવામાં આવી છે સરકારના જ ધારાસભ્ય દ્વારા, તો જલ્દી આના પર સોલ્યુશન આવે તેવી સૌ કોઈ વિદ્યાર્થીઓ આશા જોઈ રાખીને બેઠા છે. ત્યારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા હતા અને નિશાંતભાઈ આપ પણ જોડાયા હતા. ખૂબ આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.